તો વરસાદને લઈને વધુ એક અપડેટ સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગરના વઢવાણમાં રાત્રિ દરમિયાન 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં વરસ્યો છે। વઢવાણમાં 3 ઇંચ, જ્યારે કે લખતરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। મહત્વના સમાચાર, શહેરના અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। તો સુરેન્દ્રનગર પર મેઘરાજા મહેરબાન થયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે, કારણ કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં રાત્રિ દરમિયાન 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો મહત્વના સમાચાર છે, આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। 3 ઇંચ વરસાદમાં જ જે પાલિકા છે તેની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શું વિગતો? અનેક જગ્યાએ ઢીચણસમા પાણી ભરાયા છે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિ દરમિયાનથી જે વરસાદી વાતાવરણ છે તે સર્જાઈ જવા પામ્યું છે। વઢવાણ, લખતર સહિતના વિસ્તારોમાં જે વરસાદ ખાબક્યો છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વઢવાણમાં 3 ઇંચ જેટલો એક જ રાત્રિમાં વરસાદ પડ્યો છે। બીજી તરફ લખતરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કેમેરામેનને કહીશ કે વઢવાણ પંથકના દ્રશ્યો છે, આ રિવરફ્રન્ટ છે, ખાસ કરીને જે રિવરફ્રન્ટ આવેલો છે ત્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરી તંત્ર એવા દાવાઓ કરતા હોય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સૂન માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું અને લોકોને હાલાકી ન પડે તે અંગેની કામગીરી કરવામાં આવી, પરંતુ 3 ઇંચ જેટલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ઉભા થયા છે। ત્યારે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ, જોરાવનગર, રતનપર, વઢવાણ સહિતની જે છેવાડા વિસ્તારની સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકો પણ ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ખેડૂતોમાં તો ખુશી છે અને કાચું સોનું વરસ્યું છે, બીજી તરફ શહેરીજનોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જી ફઝલ, સુરેન્દ્રનગરમાં આમ તો લોકોને પીવાનું પાણી તો મળતું નથી, પરંતુ વરસાદની મહેરબાનીથી રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત છે પાણી ભરાવાથી? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી સમસ્યા પાણી સમસ્યા હતી। ઉનાળામાં લોકોને પાણી માટે વલકા મારવા પડતા હતા, પરંતુ આ પ્રથમ વરસાદ જ એવો છે કે જે વઢવાણમાં 3 ઇંચ જેટલો પડ્યો છે। તેને લઈને સુરેન્દ્રનગર શહેરના જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે, રતનપર વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઉમિયા ટાઉનશીપ સોસાયટીઓ છે, વઢવાણની સુરવેલ સોસાયટીઓ છે, તેમજ સુરેન્દ્રનગરની આવેલી જે લક્ષ્મીપરા વિસ્તાર છે, હરસિદ્ધિનગર છે, સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ છે, જેવા વિવિધ પ્રકારની જે સોસાયટીઓ આવેલી છે ત્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે। ભૂગર્ભ ગટર જાણે ફેલ નીવડી, નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। પ્રથમ 3 ઇંચ વરસાદ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી છે। પહેલા પીવાના પાણી જી, આભાર ફઝલ। સમગ્ર